વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 સેમેસ્ટર 2 સંસ્કૃત વિષય ચેપ્ટર નંબર છે 8 જન્મદિનોત્સવ. જન્મદિનોત્સવ એટલે કે જન્મની ઉજવણી. અહીંયા શાળાની અંદર વિદ્યાર્થીના જન્મને ઉજવવામાં આવે છે. એમાં એક ધારા નામની જે છોકરી છે એના જન્મની ઉજવણી વિશેની વાત અહીંયા કરવામાં આવેલી છે. ધારાયાઃ જન્મદિનમ અસ્તિ. ધારાનો જન્મદિવસ છે. સા નૂતન વસ્ત્ર ધારયતિ. સા એટલે કે તેણે, નૂતન વસ્ત્રમ, નૂતન એટલે કે નવા વસ્ત્ર, નવા કપડાં, ધારયતિ એટલે કે પહેરેલા છે. માતા ધારાએ મિષ્ટાન્નમ દદાતિ. ધારાની જે માતા છે તેને મિષ્ટાન્ન અન્નમ, મિષ્ટાન્નમ એટલે કે મીઠાઈ, દદાતિ એટલે કે આપે છે. ધારાનો જન્મદિવસ છે, તે નવા કપડાં પહેરીને શાળાએ જાય છે. તેની માતા તેને મીઠાઈ આપે છે. સા મિષ્ટાન્નમ વિદ્યાલયમ આનયતિ. તે મીઠાઈ લઈને શાળામાં આવે છે. સુજલા ભગિની ધારાયમ શિક્ષિકા અસ્તિ. સુજલા ભગિની, ભગિની એટલે કે બહેન, સુજલા બહેન એ ધારાના શિક્ષિકા છે. સા ધારા પૂછયંતી. તે ધારાને પૂછે છે. અધ કિમ વિશેષ. અધ એટલે કે આજે, કિમ એટલે કે શું, વિશેષ એટલે કે વિશેષતા છે. આજે નવા કપડાં પહેરીને ધારા શાળામાં આવી છે એટલે તેમની વર્ગ શિક્ષિકા છે એને પૂછે છે કે આજે શું કંઈ નવી છે, આજે કંઈ વિશેષ છે. ધારા વદતી એટલે ધારા કહે છે અધ મમ જન્મદિનમ અસ્તિ. અધ એટલે કે આજે, મમ એટલે કે મારો, જન્મદિનમ એટલે કે જન્મદિવસ, અસ્તિ એટલે કે છે. સુજલા ધારા અભિનંદનમ દદાતિ. સુજલા બહેન છે એ ધારાને અભિનંદન આપે છે. ફરી આપણે આખા શ્લોકનું આખા પેરેગ્રાફનું અનુવાદ જોઈ લઈએ કે ધારાનો જન્મદિવસ છે, તે નવા કપડાં પહેરીને શાળાએ જાય છે. એની માતા એને મીઠાઈ આપે છે અને તે મીઠાઈ લઈને શાળાએ જાય છે. સુજલા બહેન છે એ ધારાના શિક્ષિકા છે. તે ધારાને પૂછે છે આજે શું વિશેષતા છે. એટલે ધારા કહે છે આજે મારો જન્મદિવસ છે. સુજલા બહેન ધારાને અભિનંદન આપે છે. હવે આગળ જોઈએ. ધારા વીણા ભગિની કુત્ર અસ્તિ. ધારા છે એ સુજલા બહેનને કહે છે વીણા ભગિની, વીણા ભગિની એટલે કે બહેન, વીણા બહેન કુત્ર એટલે કે ક્યાં છે. સુજલા સ કાર્યાલયમ અસ્તિ. એટલે સુજલા બહેન કહે છે કે તે કાર્યાલય એટલે કે ઓફિસની અંદર છે. ધારા વીણા સમીપમ ગચ્છતિ. ધારા છે એ વીણા બહેનની સમીપમ એટલે કે નજીક જાય છે. સા વદતી. તે કહે છે મહોદયે કૃપયા પ્રાર્થના સભાયમ આગચ્છતુ. મહોદય એટલે કે આચાર્ય, વીણાબહેન છે એમની શાળાના આચાર્ય છે એટલે કહે છે કે કૃપયા પ્રાર્થના સભામાં આગચ્છતુ. કૃપા કરીને તમે પ્રાર્થના સભામાં આવજો. વીણા વદતી આમ અહમ આગચ્છામિ. વીણાબહેન કહે છે આમ એટલે કે હા, અહમ આગચ્છામિ હું આવીશ. ધારાયઃ સખી મમતા આમ્રપાલી વૃક્ષસ્ય પર્ણાની આનયતિ. ધારાની સખી એટલે કે બહેનપણી જે મમતા છે તે આમ્રપાલી એટલે કે આશોપાલીઓના, આમ્રપાલી એટલે કે આંબાના વૃક્ષના પર્ણાને એટલે કે પાંદડાને લાવે છે. સા તોરણમ ગ્રંથતી. તે તોરણ બનાવે છે. ગ્રંથતી એટલે કે બનાવે છે. વૈશાલી પ્રાર્થના ખંડમ સુશોભનમ કરોતી. અને બીજી બહેનપણી જે વૈશાલી છે એ પ્રાર્થના ખંડને સુશોભન કરે છે. ફરી જોઈએ કે ધારા છે એ પૂછે છે કે વીણાબહેન ક્યાં છે. એટલે સુજલાબહેન કહે છે કે એ ઓફિસમાં છે. ધારા એ વીણાબેનની નજીક જાય છે અને કહે છે કે આચાર્ય તમે પ્રાર્થના સભામાં પધારજો. વીણાબેન કહે સારું, હું આવીશ. ધારાની જે સખી મમતા છે એ આંબાના વૃક્ષના પાંદડાઓ લઈને આવે છે અને તોરણ બનાવે છે. વૈશાલી છે એ પ્રાર્થના ખંડને સુશોભન કરે છે. ત્યાર પછી ધારા સરસ્વતી માતુમ ચિત્ર સમીપમ ગચ્છતિ. ધારા છે એ સરસ્વતી માતાની જે મૂર્તિ છે, ચિત્ર છે, સમીપમ એટલે કે એની નજીક જાય છે. અધ ધારા એકાદશમી વર્ષે પ્રતિશતી. આજે ધારા એકાદશમ એટલે કે 11મા વર્ષમાં પ્રતિશતી એટલે કે પ્રવેશ કરે છે. તહ સા તત્ર એકાદશ દીપાનમ પ્રજ્વલતી. એટલે તે 11 દીવાને પ્રજ્વલિત કરે છે એટલે કે પેટાવે છે. સરસ્વતી માતુમ વંદનામ કરોતી. અને તે સરસ્વતી માતાને વંદના કરે છે.
અનંતરમ યજ્ઞ અપી ભવતી, અને પછી તે યજ્ઞ પણ કરે છે. ધારા અક્ષય પાત્રે મુષ્ટિધાન્યમ સ્થાપયતે. ધારા છે અક્ષય પાત્ર એટલે કે એક થાળીની અંદર મુઠ્ઠી ધાન્ય એટલે કે એક મુઠ્ઠી ભરીને દાન રાખે છે. અનંતર સા શુભ સંકલ્પ કરોતી. અનંતરમ એટલે કે ત્યાર પછી, સા એટલે કે તે શુભ સંકલ્પ કરે છે. આચાર્ય જન્મદિનસ્ય શુભ આશીષ દદાતી. આચાર્ય જે છે એ એમના જન્મદિવસ ઉપર તેને શુભ આશીષ આપે છે. વીણા ધારા આશીર્વાદમ દદાતી. વીણા બહેન ધારાને આશીર્વાદ આપે છે. સુજલા અપી આશીર્વાદમ દદાતી. સુજલા બહેન છે તે પણ તેમને આશીર્વાદ આપે છે. અંતે ધારા સર્વેભમ મિષ્ટાનમ વિતરતી. અંતે ધારા એ બધાને મિષ્ટાન વેચે છે એટલે કે મીઠાઈ વેચે છે. ધારા અતીવ આનંદમ અનુભવતી. ધારા એ ખૂબ આજે આનંદ અનુભવે છે. આચાર્ય શ્લોકમ ગાયતી. આચાર્ય છે એ એક શ્લોકનું ગાન કરે છે. સદા ભવતુ સુખિનમ સદૈવ ચ નિરામયમ વિદ્યાવંતી યશસ્વતી ભવંતુ ચિરજીવિનમ. સદા ભવતુ સુખિનામ. સદા એટલે કે હંમેશા સુખી થાઓ. સદૈવ એટલે કે હંમેશા. નિરામયા એટલે કે નિરોગી રહો. વિદ્યાવંતી યશસ્વીનમ. વિદ્યારૂપી યશને પ્રાપ્ત કરો. ચિરજીવિનમ ભવંતુ, અને લાંબુ આયુષ્ય. ચિર એટલે કે લાંબુ, અને જીવન એટલે કે લાંબુ આયુષ્ય જીવો. ફરી આપણે એનો અનુવાદ કરીએ કે ધારા છે એ સરસ્વતી માતાના જે ફોટો છે એ મૂર્તિની નજીક જાય છે. આજે ધારાને 11મા વર્ષમાં પ્રવેશ કરેલી છે એટલે તેણે 11 દીવાઓને પ્રજ્વલિત કરેલા છે. સરસ્વતી માતાની વંદના કરે છે અને ત્યાર પછી યજ્ઞ કરે છે. ધારા છે એ એક થાળીની અંદર મુઠ્ઠી ભરીને ધાન્ય મૂકે છે અને ત્યાર પછી એ શુભ સંકલ્પ કરે છે. આચાર્ય એ જન્મદિવસની શુભકામના આપે છે. વીણા બહેન છે એ પણ ધારાને આશીર્વાદ આપે છે. સુજલા બહેન પણ આશીર્વાદ આપે છે. અંતે ધારા સર્વને મિષ્ટાન એ વિતરણ કરે છે. ધારા ખૂબ જ આનંદ અનુભવે છે. આચાર્ય એક શ્લોકનું ગાન કરે છે કે હંમેશા સુખી થાવ, હંમેશા નિરોગી રહો, અને વિદ્યારૂપી યશને પ્રાપ્ત કરો, અને લાંબુ જીવન જીવો. તો અહીંયા આપણું જે આ ચેપ્ટર નંબર જે 8 છે એ જન્મદિવસની ઉજવણી તેની આપણે ચર્ચા કરી ગયા છીએ. અત્યાર સુધીના જે કંઈ ચેપ્ટરો ચાલ્યા છે એ દરેકના સ્વાધ્યાય તમે લખ્યા જ હશે. હું એવી આશા સાથે આપણા ચેપ્ટરોને આગળ ચલાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક ચેપ્ટરની સાથે સાથે તેનો સ્વાધ્યાય છે, તેનો અનુવાદ છે, તે આપણે પૂર્ણ કરતું જવાનું છે. હજુ સુધી મને કોઈની પણ નોટબુકની કોપી ચેક કરવા માટે આવી નથી. તો જેટલું બની શકે એટલું જલ્દી લખી અને PDF બનાવી મને સેન્ડ કરો. દિવાળી હોમવર્ક પણ હજુ સુધી કોઈનું આવ્યું નથી. તો હવે પછી વારંવાર એકને એક વસ્તુ યાદ ન કરવી પડે એનું ખાસ ધ્યાન રાખજો. અહીં આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે.